ઓપરેશન સિંદૂરની અસર સુરતમાં પણ જોવા મળી હતી। સુરતના અડાજણમાં ગંગેશ્વર મહાદેવને સિંદૂરનો શૃંગાર કરાયો હતો અને ખાસ કરીને જણાવી દઈએ કે ગંગેશ્વર મહાદેવને સિંદૂરનો શૃંગાર કરી અને ભારતીય સૈન્યનું મનોબળ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ગંગેશ્વર મહાદેવનું ઓપરેશન સિંદૂરના શણગારનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને ત્યારે ગંગેશ્વર મહાદેવનો આ શૃંગાર જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટી પડ્યા હતા અને ત્યારે સેનાની ત્રણેય પાંખના મજબૂત મનોબળ બની અને રહે અને ત્યારે ભારતીય સેનાઓ પાકિસ્તાન ઉપર ફતેહ કરે તેવો વિચાર લોકોને આવી રહ્યો છે પસંદ। આતંકી હુમલા બાદ ભારત સરકારે આતંકવાદીઓનો સફાયો કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે। આ ઓપરેશન સિંદૂરની જનમાનસ ઉપર તો મોટી અસર થઈ છે, પરંતુ તેની સાથે સાથે ઓપરેશન સિંદૂરને ધાર્મિક આસ્થા સાથે પણ જોડવામાં આવી રહ્યું છે। કેટલીક જગ્યાએ સેનાના ભારતના વિજય માટે યજ્ઞ થઈ રહ્યા છે, તો હવે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવને સિંદૂરનો શૃંગાર કરવામાં આવ્યો હતો। સિંદૂરના શૃંગાર દ્વારા સિંદૂરની શું તાકાત છે એનો એક મેસેજ આપવાનો પ્રયાસ અહીંયા કરવામાં આવ્યો હોવાનું પૂજારીએ જણાવ્યું હતું। સિંદૂર એટલા માટે લખવામાં આવ્યું કે પહેલગામમાં જે હુમલો થયો આતંકવાદી દ્વારા ને આતંકવાદીઓનો સફાયા કરવા માટે ભારત સરકારે સિંદૂર નામ આપ્યું, એના ઓપરેશનનું નામ સિંદૂર રાખ્યું। એના કારણે જ આપણે જે સિંદૂરની જે શક્તિ છે બતાડવા માટે કે સિંદૂરમાં શું શક્તિ હોય છે એ બતાડવા માટે આપણે મહાદેવજી ઉપર પણ સિંદૂરનું આકૃતિ બનાવી આખા મહાદેવજીના સિંદૂરમાં કરીને એ લોકોને ધ્યાનમાં પડે કે ભાઈ સિંદૂરનો મતલબ શું થાય છે। સમાચારોમાં આગળ આપણે